નમસ્તે મિત્રો, હસી ખુશી ને મોજ, દિલમાં ઘણું દર્દ છે તોય છતાં હસતા રહેવું પડે છે. બસ એ જ આપણી જિંદગી છે. જિંદગીમાં કેટલું કમાણા એનો સૌ સરવાળો મારે છે. જિંદગીમાં કેટલું કમાણા એનો સૌ સરવાળો મારે છે. જિંદગીમાં કેટલું ગુમાયા એનો સરવાળો કેનો જોને હોય, સરવાળો એનો જોને હોય. સુરી માયાથી દાન કરે, અસુરી માયાનો સરવાળો ન હોય જો, એના ઇતિહાસો હજુ મોજૂદ તમારી છે. સુરી માયાનો સરવાળો રે હોય, અસુરી માયાનો ક્યારે ન હોય. સુરી અસુરી માયાનો સમય બતાવે છે. ધર્મ કરીને કોઈ અધર્મ રે જાય છે. સત્ય ચાલ્યા પાછા અસત્યમાં જાય છે. જિંદગીમાં કેટલું કમાણા એનો તમે સરવાળો મારજો. જિંદગીમાં કેટલું ગુમાણા, કેટલું કમાણા એનો તમે સરવાળો મારજો. જિંદગીની ત્રણ અવસ્થાઓ હોય છે. બાળપણ જાય છે હસી, જુવાનીમાં થાય છે કંઈ, વૃદ્ધમાં થાય છે હિસાબ એનો તમે સરવાળો મારજો. જિંદગીની કમાણી સૌરે કરે છે, જિંદગીની કમાણી સૌરે કરે છે. એનો હિસાબ વૃદ્ધમાં હોય એનો તમે સરવાળો મારજો. ત્યારે કહેવાનું છે સમય બલવાન છે. સમયથી આજ સુધી રે કોઈ મોટું નથી ભાઈ રે. મિત્રો, મારે એક વિડીયો બનાવવો છે મિત્રો, કારણ કે હું ઘણા વર્ષથી એટલી ધર્મની અને પપ્પાના ગુણના, પપ્પાના વિશ્વાસથી ઘણું કામ કર્યું છે. અને મિત્રો, નાનપણથી જ ઘણું પપ્પાએ શીખવાડ્યું છે. અને બાળપણ જતું રહ્યું, હવે જુવાની પણ જતું રહ્યું અને અવસ્થામાં આવી રહ્યા છે. બહુ ધીરજ રાખી છે મિત્રો. એવા માણસો માથા ભાગે એવા આપણને મળ્યા છે, છતાંય ભગવાને શાંતિ રાખી છે. એટલે મારું કહેવું તો એમ થાય છે કે હું તો ઘણું બધું માણસોને કહેવા માગું છું, કારણ કે આપણે માણસોથી વિરોધ નથી કરતા. આપણે માણસ જોઈએ છીએ અને માણસનું કર્મ, ધર્મ, સેવા બધું માણસો આ ધરતી પર કરી રહ્યા છે. પણ હું તો એટલું કહેવા માગું છું કે સાચો ધર્મ હશે, સાચી તમારે ધર્મની શાંતિ હશે, જે મળ્યોમાં સંતોષ હશે, આ બધું કુદરતની પાસે એક પળનો હિસાબ છે અને એનો જવાબ ખાલી સમય સંજોગ જ છે. મિત્રો, કોઈ દાન પુણ્ય કરતા હોય, કોઈ સેવા કરતા હોય, ઘણા ધરતી પર સેવાધારી માણસો જે કલયુગ ચાલે છે પણ સતયુગ વખતનું હાલ્યું આવે છે. આખી આજકાલનું નથી મિત્રો. આનો જવાબ સમય સંજોગ 100% છે. પછી મારો હોય કે તમારો, બાપાનો હોય કે પેઢીનો, ભાઈ આનો જવાબ સમય સંજોગ જ છે. આપણે સારું કામ કરીને માણસોને દેખાડી શકીએ છીએ, પણ એ સારું ખોટું કામ થતું હોય તો ઉપરવાળો જ જાણે છે. અને એને આપણને જન્મ કરીને મોકલ્યા છે, અને જન્મથી કરીને મૃત્યુનો હિસાબ એની પાસે ચોપડામાં એક પળનો હિસાબ હોય છે. એટલે મિત્રો, હું તો એટલું કહેવા માગું છું કે સ્ત્રી વિશે ખાસ મારી ઘણી ભલામણ છે. આજે ઘણા વિરોધ ચાલે છે ને આવા એ તો સતયુગ વખતના હાલ્યા આવે છે. આ તો કળિયુગમાં નથી, આ તો સતયુગ વખતના વાદ વિવાદ હાલે છે અને હાલ્યા રાખશે. જે માણસનું કર્મ સારું હશે, એને ધર્મ સારું હશે, સેવા સારી હશે, સુરી માયાથી સેવા કરી છે, એનું જ અમર નામ છે. બાકી આ મારો ને આ તારો, મારી સમાજમાં મોટો થઈ ગયો, મારી સમાજમાં નાનો થઈ ગયો, એવા કંઈક સમાજ પડ્યા કે આજે આ મારો સમાજ છે ને આ મોટો થયો એવું કોઈ કહેવાવાળા ઘણા ધરતી પર છે. કારણ કે આપણું કર્મ જ, આપણું ધર્મ જ, આપણી સેવા જ, આપણું સારું કાર્ય જ, આપણી સુરી માયા જ આપણને કાંઈક સારું શાંતિ જીવવાની ને હસી ખુશી મોજ આપે છે. મિત્રો, ઘણું બધું આ કહેવું છે, પણ અત્યારે આપણા વિડીયા તો કોઈ જોવા માગતું નથી. એટલે આપણે તો શું છે, વિડીયા જોવાનો ક્યાં મતલબ છે? આ તો સમય સંજોગને માણસોને જોઈએ છીએ અને કાંડ કર્મ જોઈએ છીએ. મિત્રો, મારું કહેવું છે કે ભલે પુરુષ ગમે તે મન ફાવે તેમ બોલી જાય, જેના માથે જેના તેના માથે, હું નથી માનતો. પણ જેની સ્ત્રી હોય ને, એ વાદ વિવાદમાં સ્ત્રીને સ્ત્રીપણું રાખવું પડે.
કારણ કે આપણી સ્ત્રી સારી હોય ને તો જ આ પુરુષ ધરતી પર કંઈક સારું કરી શક્યો છે. મિત્રો મારા ઘણા વિડીયો હોય છે અને માણસો જોવે છે, અને આપણને તો જો સારા માણસો જોવે એ જ મહત્ત્વ છે. કંઈ મતલબ ને સ્વાર્થ છે જ નહીં વિડીયામાં. આટલા રૂપિયા યુટ્યુબમાં કમી લેવા, આટલા ફેસબુકમાં કમી લેવા, ભાઈ નાનપણથી જ આ તો ધ્યાન છે. કોઈ એમ ધારતું હોય કે આ તો રસિકભાઈ સ્વાર્થ જેવું કામ નથી. અરે મને નાનપણની મારી કોઈ ચોરી પકડાવી દો ને તો એને હું કહેવા તૈયાર છું. કોઈ ભાઈ ભણ્યા હોય કે રખડ્યા હોય કે કર્યું હોય તો નાનપણની ચોરી કોઈને હોય, અને નાનપણથી છોકરું ચોરી કરતું હોય ને એના વિશે ઇતિહાસ હોય. હવે તો આપણે મોટા થયા, હવે ચોરી કોણ પકડાવી શકે? અરે ચોરીવાળા શું નથી કરતા. અને આપણે જો કોઈને સાચું કહેવા જશું ને એટલે જલન થશે, પણ જલન થાય હું કોઈને બોલવાની જરૂર નથી. આ ધરતી જવાબ આપે છે. મિત્રો અહીં તો એ જ ધીરજ છે. અને એવા માણસો એકબીજાના માથા ભાગેવા જોયા છે. પછી બાપ હોય, ભાઈ હોય, સમદ હોય, ફૂઈ હોય, મામી હોય, મામા હોય, આવા સંબંધ હવે એકદમ ઘટી રહ્યા છે. એનામાંથી આ સમય દેખાડે છે કે સ્વાર્થ વધ્યો છે, અને સ્વાર્થને મતલબથી જ આ દુનિયા અલગ થાય છે. પહેલાં 5 દીકરા, 7 દીકરા અને 100 દીકરીઓ હતી, પણ મિત્રો એને કોઈ મા બાપે એમ નહીં કીધું હોય કે આ મારો છોકરો રમાડવા રાખો, કે મારો છોકરો હાચવો, અને મારો છોકરો નોકરીએ લગાડવો, મારો છોકરો શું કરશે. આ ઉપરવાળાના ભરોસે જ બધા હાલ્યા છે. અત્યારે એક છોકરો ને એક છોકરી, મારા છોકરાને વકીલ બનાવી દેવાળા, એક છોકરો હોય તો પરિવાર ભેગા રાખી જવો, તમને ખબર પડે. આજે એક છોકરીને છોકરો પરિવાર ભેગા નથી રહેતા. એ આ ધરતીનું મહત્ત્વ છે. આ ધરતીનું એવું મહત્ત્વ છે ને ઇતિહાસ છે કે આ ધરતી ઉપર સંસ્કાર અને પરિવાર વિશે ઘણી માહિતીઓ છે કે પરિવાર સાથે ભેગા રહ્યા ને એ જ સારું સત્ય ને કામ છે. બાકી કામ મહેનત તો રોજ ઉઠીને રોજ હાથમાં આજ બધી કરતા આવ્યા છીએ, અને આપણે કુદરતથી જ ડર્યા છીએ. અને આપણો પરિવાર ભેગો હતો અને આજ રાખી શકતા નથી. એક છોકરો હોય એને વળી ભણાવી ગણાવીને મોટો કોઈને, એટલે ભાઈ તમે ખોટા ધંધા કરતા હોય ને કોઈ તમને એમ કે રસિકભાઈ તમે આ ધંધો ખોટો કરો છો, તો એ ધંધો આપણે મૂકી દેવા માટે કોઈ કહેતા હોય ને. પણ ના મિત્રો, એવું છે જ નહીં. તમારી પાસે અઢળક ધંધા હોય તોય તમારે કોઈ દી પૂરું થતું ન હોય, તોય તમે ધંધો કરતા હોય. અને મિત્રો એવા માણસો પડ્યા છે કે એક સાધારણ નોકરી હોય ને તેનું ગુજરાન ચલાવી લે છે. આ કનો ન્યાય છે? કુદરતનો. કારણ કે કોઈને સાચું કહેવાતું જ નથી. આ રસિકભાઈ દારૂ વેચે છે, દારૂ શું કોઈ કહે કે બંધ કરી નાખો, તો બંધ ના કરવું તો મારી ઉપર છે ને. અરે કોઈ બી ધંધા હોય, તમારી સ્ત્રીના હોય કે પુરુષના હોય કે ગમે તેના હોય, જો ખોટા ધંધાથી બધું કામ ચાલતું હોત તો આ કુદરતને ધરતી કુદી રચી જ ના હોત. અને આ ધરતી લોકોને જોડવા માટેની છે. આ ધરતી પર લોકો જ નહીં રહે તો એકલા તમે રહો. ભાઈ આ તો સૌને સાથે લઈને ચાલવાવાળી ધરતી છે ને, સૌ સાથે રહેશે તો જ આ પ્રજા સાથે આપણે કંઈક જીવન જીવી શકીએ. બાકી પ્રજા જ ના રહે તો આપણે એકલા રહીને શું કરીશું? બસ સ્વાર્થને બહુ હું મતલબને માન્યું છે. અને આજ સુધી મને તમે કોઈ ખબર છે, કારણ કે હું ભણ્યો નથી, કારણ કે 8 પાસે જ છું. મારા મા બાપ પાસે શું ગુણ હતા શું નહોતા, અને માવતર સૌ કરે છે. એટલે આ માવતરમાં પણ ગુણ હોય ને તો જ છોકરામાં આવે. આ બધું બોલાવે છે ને એ તો આ આપણા ઇતિહાસ બોલાવે છે. ભગવાન તો ઇતિહાસ રચીને ગયા, માણસોના ઇતિહાસ રચવા પડે. અમારા ઠાકોરમાં ભાવશંકબા 2000 કન્યાઓ પરણાવીને ગયા અને બારવટા ખેલતા. એના ઇતિહાસ કોઈ નહીં બોલે. અત્યારે ઇતિહાસ બોલશે. આ મારા હારાનું હવે કંઈ કહેતો નથી, કારણ કે આ શબ્દો કોઈ બોલ્યો નથી અને બોલવાનો નથી. ખોટું બોલનારના, ખોટું કરનારના ને અસત્ય બોલનારના ને ધર્મ અધર્મના કરનારના ઇતિહાસ છે. એનો જવાબ સમય સંજોગ કેમ આપે છે? બસ મિત્રો આનો વિડીયો વધારે નહીં, પણ આટલું બોલીને મત કરું છું કે તમારી સ્ત્રી હંમેશા કોઈ દી ગાળું ન બોલવી પડે આ ધરતી ઉપર. આ પુરુષનું સન્માન મેળવવું હોય તો. બાકી સ્ત્રી નથી કહેવાતી. અરે બીજી સ્ત્રી ગાળું દેતી હોય ને તમારી સ્ત્રી ગાળું દે તો એ સ્ત્રીમાં તમારામાં ફરક શું? આ માણસને અનુમતિ જોવે. જેની સ્ત્રી સારી છે ને એને પુરુષ હંમેશા કંઈ ડર્યા નથી. અને સ્ત્રી માટે જ ઘણા ઇતિહાસ છે. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો.